તો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અમે જઈએ છીએ મારા સસરાના ઘરે. તો અત્યારે જોઈ શકો છો અમે રસ્તામાં ઊભા છીએ રોડ ઉપર, અને હવે જઈશું સલાળા મારા સસરાને ત્યાં. તો આગળના વ્લોગમાં તમે બને રહેજો ને જઈએ. અમે અત્યારે પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા હતા. તો હેતલ કે આપણે ઘડીક પોરો ખાવો છે, તો અમે અહીંયા પોરો ખાવા બેઠા છીએ. અને કાનો પણ પાણી પીને આવ્યો છે. તો હવે અમે પોરો ખાઈ હવે આગળ સલાળા બધું જઈશું. તો હજી આપણે કુંડલા લેવાનું છે, વચ્ચે કુંડલા આવશે, કુંડલાથી આપણે સલાળા જઈશું. તો હવે આપણે પેટ્રોલ પૂરી લીધું છે. તો આ છે ઝીંઝુડાનું પેટ્રોલ પંપ. તો ચાલો આગળ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે કુંડલા આવી ગયા છીએ ને હવે આપણે કુંડલા નાવલીમાં આવ્યા છીએ. રીધી સીધી મહાદેવ મંદિર આવી ગયું છે. તો હવે અહીંથી આપણે આગળ જઈશું અને હવે આપણે પાણીપુરી હેતલને ખાવી છે. તો આપણે પાણીપુરીની લારી આવી ગયા છીએ. તો પાણીપુરી ખાઈને પછી આપણે આગળ જઈશું. તો કાનો કે મારે પણ પાણીપુરી ખાવી છે. તો કાના માટે મોળી ડીશ બનાવી અને હેતલ માટે તીખી ડીશ. તો હેતલને પાણીપુરી બહુ ભાવે છે. તો બે મારો દીકરો પાણીપુરી ખાઈશ, મને પણ ભાવે છે, હું પણ એક બે પૂરી ખાઈશ. તો હવે આપણે પાણીપુરી ખાઈ અને હવે આપણે સલાળા જઈશું. તો મિત્રો, આપણે આ મણિબા ચોક છે ત્યાં પાણીપુરીની લારી ઊભી હોય છે. તો અહીંયા આપણે પાણીપુરી ખાધી છે ને હવે પાણીપુરી ખાઈ લઈ પછી હવે આપણે આગળ સલાળા નીકળીએ. સમ્યક પણ જોવે છે. હવે આપણે સલાળા આવી ગયા છીએ, ગેટ આવી ગયો છે. તો આ ખાંભા રોડનો ગેટ છે, કુંડલાનો રોડ. ને હવે આપણે જઈએ અમરેલી રોડ ઉપર. અહીંયા સલાળામાં શેરડીનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે ખેર નિમિત્તે. તો ખેરમાં લોકો શેરડી ખાતા હોય છે. તો અહીંયા સલાળામાં શેરડી ખૂબ વેચાઈ રહી છે. તો મિત્રો, ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણા સસરાની ઘરે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે, આપણે સોસાયટીની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો હવે આપણે ફાઇનલી આવી ગયા. તો ઘરે આવતાની સાથે જ બધા બેઠા છે, હેતલ વાતો કરે છે. અને ખેરમાં આવ્યા છીએ તો એમના મમ્મી સાથે વાતચીત કરીને કાનો પતંગ ચકાવવાની કોશિશ કરી રહ્યો છે. હેતલ ચા પી રહી છે. તો મેં પણ ચા પીધી, મારા સાસુએ ચા બનાવી. તો મેં ચા પાણી પી ને હું શૂટિંગ લઈ રહ્યો છું. તો હવે મારા સાસુએ ખેરમાં શું આપ્યું છે તો તમે જોઈ શકો છો. આ ખેરિયું આપ્યું છે. ખેરિયામાં હેતલને જગ આપ્યો છે પિત્તળનો, પિત્તળની ટે આપી છે અને પિત્તળના ગ્લાસ પણ આપ્યા છે. આખો સેટ જ છે પાણી પીવાનો જગનો. તમે જોઈ શકો છો કેટલો સુંદર અને ભારે સેટ છે ખેરિયામાં. ખૂબ જ સુંદર સેટ. હેતલને ખુશ થઈ ગઈ. એમના મમ્મીએ એમને ખેરિયામાં આટલું બધું વસ્તુ આપ્યું. ભાગ પણ ઘણો ખરો આપ્યો છે. કેટલો ભાગ આપ્યો છે, ખજૂર ને ચણા ને એવું બધું થેલો ભરીને. તો મિત્રો, તમને પણ ખેરિયામાં શું શું આપ્યું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખાવજો. અમને તો ખેરિયામાં આવું બધું આપ્યું છે, તમે જોઈ શકો છો. પિત્તળનો સેટ આપ્યો છે, ગ્લાસ ને જગ ને ટે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂરથી કરીએ. મળીએ નવા વિડીયોમાં.